પાટણ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રમેશ સોલંકી। પાટણ જિલ્લામાં શિયાળો બરાબર જામ્યો છે અને હાલમાં ઠંડીનું મોજું પ્રવર્તી રહ્યું છે। વહેલી સવાર તેમજ મોડી સાંજે ઠંડીના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે। ગરમ વસ્ત્રો અને વસાણાની બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે। સારી ઠંડી પડવાથી શિયાળુ પાકોને પણ બળ મળ્યું છે અને ધરતીપુત્રો પણ આનંદિત બન્યા છે। પાટણમાં ઉત્તરાયણના પર્વને ઉમંગથી ઉજવવા જિલ્લાવાસીઓ તત્પર બન્યા છે। ઉત્તરાયણના પર્વ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં ઠેર ઠેર પતંગના દોરીની સ્ટોલ, મંડપો, દુકાનો અને હાટડીઓ મંડાઈ છે, તેમજ પતંગની દોરી રંગવા માટેના ચરખા ઠેર ઠેર ફરતા જોવા મળી રહ્યા છે। ઉપરાંત જિલ્લામાં કંટ્રોલ રૂમ તેમજ બાર કલેક્શન સેન્ટર અને 18 સારવાર કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે। પાટણ જિલ્લામાં શિયાળુ રવિ પાકનું મોટા વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે। ખાસ કરીને જિલ્લામાં શિયાળુ ઘઉં અને ચણાનું વાવેતર કરાયું છે। વળી નર્મદા યોજનાની નહેરના પાણીનો લાભ મળતા ખેડૂતોને તેનાથી વિવિધ પાકોના વાવેતર માટે પ્રોત્સાહન મળ્યું છે। પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ જિલ્લામાં કુલ 2,56,048 હેક્ટર વિસ્તારમાં શિયાળુ રવિ પાકનું વાવેતર થયેલ છે। ઐતિહાસિક, પ્રાચીન અને વિશ્વ વિરાસત રાણીની વાવ દેશ અને વિદેશના પ્રવાસીઓ અને સંશોધકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેલ છે। વર્ષ 2024માં દેશ વિદેશના કુલ 3,65,482 લોકોએ પાટણની આ કલાત્મક રાણીની વાવના સ્થાપત્યને નિહાળી છે અને તેના દ્વારા પુરાતત્વ વિભાગને અંદાજિત 1,66,00,000 રૂપિયાની આવક થઈ છે। આ ઉપરાંત પાટણના બલિદાની સંતવીર મેઘમાયાની સ્મૃતિને જીવંત રાખવા ભારતીય ટપાલ વિભાગ દ્વારા બલિદાની સંત વીર મેઘમાયાની 5 રૂપિયાની ફિલાટેલિક ટપાલ ટિકિટ તેમજ કવરનું તાજેતરમાં પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી અને પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમારના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું। પાટણ જિલ્લાનું 26મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી જસીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને ડેર ખાતે યોજાયું હતું, જેમાં 95 જેટલી કૃતિ રજૂ થઈ હતી। આ પ્રદર્શનમાં ટકાઉ ભવિષ્ય સ્વાસ્થ્ય માટે મિલેટ્સ વિષય પર તજજ્ઞ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે પાટણ જિલ્લા ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર પાટણના ઉપક્રમે ગ્રાહક જાગૃતિ રેલી તેમજ ગ્રાહક સુરક્ષા કાયદો 2019 સેમિનારનું આયોજન કરાયું, જેમાં ગ્રાહકોની સુરક્ષા બાબતના કાયદાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સામૂહિક આરોગ્ય કેન્દ્ર સમી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોર અને રાધનપુર ધારાસભ્યના હસ્તે લીલી ઝંડી આપી એમ્બ્યુલન્સ વાનને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। નવીન તબીબી સેવા સાધન સામગ્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સમી અને શંખેશ્વરને સોંપવામાં આવી। પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ દિશા મીટિંગનું આયોજન કરાયું, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંગે સમીક્ષા કરવામાં આવી। રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 100 દિવસ ટીબી કેમ્પેન અંતર્ગત પાટણ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મઢુત્રા દ્વારા જિલ્લાના અગરિયા રણ વિસ્તારમાં મોબાઈલ હેલ્થ યુનિટ સાથે વિવિધ અગરિયાની મુલાકાત લઈને શિબિર યોજવામાં આવી હતી, જેમાં રણમાં રહેતા અગરિયાઓને ટીબીના લક્ષણો, ટીબીથી કઈ રીતે રક્ષણ મેળવવું તેમજ તેના અંગે માહિતી આપવામાં આવી હતી, તેમજ આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે મેડિકલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના નાબાર્ડના પોટેન્શિયલ લિંક્ડ ક્રેડિટ પ્લાન 2025-26નું કલેક્ટરના હસ્તે વિમોચન કરાયું। જિલ્લામાં વર્ષ 2025-26 માટે સંભવિત 5,963 કરોડ રૂપિયાની ક્રેડિટનો લિંક્ડ ક્રેડિટ પ્લાન તૈયાર કરાયો છે। આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિ અને પદ્મશ્રી ડોક્ટર કરશનભાઈ પટેલની અધ્યક્ષતામાં પાટણ ખાતે 42 લેવા પાટીદાર સમાજ સેવા મંડળનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો। પાટણ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત છેલ્લા 7 વર્ષમાં 23,397 જેટલા લાભાર્થીઓને આવાસ સહાય પૂરી પાડવામાં આવી છે। હમણાં જ આપે પાટણ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા રમેશ સોલંકી। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।